સ્થાનિક ચૂંટણીમાં વિવાદાસ્પદ નિવેદન બાદ વિવાદ વધતા આખરે ધારી એમએલએના પત્નીએ કોકિલાબેને વિડીયો શેર કરી સ્પષ્ટતા કરી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે તેમના નિવેદનનો મુદ્દો હિન્દુ મુસ્લિમનો નહોતો. ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલાબેને જે નિવેદન આપ્યું હતું તેમાં હવે તેમણે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે મારો મુદ્દો એ હિન્દુ મુસ્લિમનો મુદ્દો નહોતો. આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તો નહીં હિન્દુ મુસ્લિમ, અહીંયા તો આપણા ભારતની અંદર તો હિન્દુ મુસ્લિમ છે એ ભાઈચારા રીતે જ રહે છે. એવો કોઈ મારો મિનિંગ નથી કે હિન્દુ મુસ્લિમ ઉપર બેને મુદ્દો ઉપાડ્યો છે એવો નથી. પણ એ દેશની બહાર જે અને જે વિધર્મીઓ છે એ આપણા દેશ માટે જે કાર્ય કરી રહ્યા છે, આપણા દેશ માટે જે આતંકવાદનું કામ કરી રહ્યા છે એ બધા વિધર્મીઓ છે. એના માટે આખું મેં નિવેદન આપ્યું છે અને આજે હું મારો ખુલાસો પણ આપું છું. તો વિધર્મીઓ જે દેશ માટે કામ કરી રહ્યા છે એનો નાશ થાય એટલા માટે હું આજે આ નિવેદન આપ્યું છે. અને જેને જે વિચારોથી લેવું હોય એ વિચારોથી આજે ઘરે ઘરમાં પણ આ જ વસ્તુ ચાલી રહી છે. તો આના માટે શાંતિ સ્થપાય એવી પ્રાર્થના કરું છું. અરવલ્લીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના આગેવાનો પર વિપક્ષના ગંભીર આરોપ. જિલ્લામાં કોંગ્રેસ અને આપના ઉમેદવારોને ધમકી મળ્યાના આરોપ છે. ફોર્મ પરત ખેંચી લેવા માટે ધમકી અપાયાના આક્ષેપ થઈ રહ્યા છે. ભિલોડા, ગાજણ, ધનસુરા, દધાલિયાના ઉમેદવારોને ધમકી મળ્યાની ફરિયાદ થઈ. જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર અને આરોપીને રજૂઆત કરી. કલેક્ટર અને એસપીને રજૂઆત કરી. આપના જિલ્લા પ્રમુખે પણ રજૂઆત કરી. ધમકી આપનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થાય તેવી માંગણી કરી. થોડી વાર પહેલા જ આમ આદમી પાર્ટીના અમારા સદસ્ય બાઠીવાડાના, જેમનું નામ છે ભરતભાઈ, એમના ઉપર કાયદેસર રીતે બાઠીવાડા સીટના ઉમેદવારશ્રી ના સસરા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આવી છે. શાંતિના માહોલમાં ચૂંટણી થાય અને જે લોકો અત્યારે ધમકી આપી રહ્યા છે ધનસુરા તાલુકાના દરેક ગામ દરેક અમારા ઉમેદવારોને જઈને એમના માટે પણ એમને કાયદેસરની કાર્યવાહી કરે એ માટે અમે આજે રજૂઆત કરી છે. મને એવું કહેવામાં કે તું ફોર્મ પાછું ખેંચી લે, બરાબર, આવું કર તેવું કર, એવી રીતના મને ખોટી માગણી કરવામાં આવે છે, ખોટું દબાણ કરવામાં આવે છે, બરાબર, મને ધમકાવવામાં આવે છે. એ જો અમારા ઉમેદવારોને આ રીતે જો ડરાવતા હોય, ધમકાવતા હોય તો એક પ્રકારે લોકશાહીનું ખૂન છે. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં આંતરિક જૂથવાદ અને નારાજગીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. સરખેજ વોર્ડમાં પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર સામે સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો છે. આ વિરોધ વચ્ચે ભાજપના 35 વર્ષ જૂના પાયાના અને સિનિયર કાર્યકર જેઠા ભરવાડે પોતાની અવગણના થતી હોવાનો આક્ષેપ કરી સોશિયલ મીડિયા ગ્રુપમાં રાજીનામું ધરી દીધું. પૂર્વ શહેર મહામંત્રી રહી ચૂકેલા જેઠા ભરવાડના આકરા પગલા બાદ હવે પક્ષમાં તેમને મનાવવાના પ્રયાસો શરૂ થયા છે. બીજી તરફ પૂર્વ કોર્પોરેટર જયાબેન દેસાઈ અને અલકાબેન શાહની નારાજગી સામે આવી છે. હવે વાત સુરતની. વોર્ડ નંબર 18ના અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ. અપક્ષ ઉમેદવાર નરેન્દ્ર ચૌધરીનું ફોર્મ રદ થયું. નરેન્દ્ર ચૌધરી ભાજપનો કાર્યકર્તા હતો અને ટિકિટ ન મળતા અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. ફોર્મ રદ થતા પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ભરાયા. આજે ફોર્મ ચકાસણી છે ત્યારે સુરત કલેક્ટર ઓફિસ રણભૂમિમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કારણ કે અહીંયા કહી શકાય કે થોડી વાર પહેલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને ત્યાં નારાબાજી કરતા જોવા મળ્યા, ત્યારે હવે ફરી એક વખત ભાજપ અને આપના કાર્યકર્તાઓ સામસામે નારાબાજી કરતા હોય, એટલે કે ચૂંટણી રંગ જામ્યો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. સતત આ જ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે, પોતાની પાર્ટીનો પ્રચાર કરી દેવામાં આવ્યો છે, જાણે કલેક્ટર ઓફિસ રણભૂમિમાં ફેરવાયું હોય કઈ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. તમામ ઉમેદવારો જે અહીંયા પહોંચી રહ્યા છે પોતાના ફોર્મ ચકાસવા, ત્યારે જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ચોક્કસ કહી શકાય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ખરાખરીનો જંગ કલેક્ટર ઓફિસ ખાતે છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કૃષ્ણેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી,
સુરત. વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું. કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ થયું. મતદાર યાદીમાં નામ ન હોવાથી ફોર્મ રદ થયું. રાજેન્દ્ર બારોટના ડમી ઉમેદવાર હિતેશ માછીનું ફોર્મ માન્ય રહ્યું. રાજેન્દ્ર બારોટના સ્થાને હવે હિતેશ માછી ચૂંટણી લડશે. રાજકોટથી સમાચાર. જેતપુરમાં મેન્ડેટના અભાવે આપ રેસમાંથી બહાર. જેતપુર તાલુકા પંચાયતની મેવાસા બેઠક પર ફટકો. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગીતાબેન હિરપરાનું ફોર્મ રદ થયું. નિયત સમય મર્યાદામાં આમ આદમી પાર્ટીનું મેન્ડેટ રજૂ ન કરી શકતા નિર્ણય લેવાયો. હવે મેવાસા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે. ચૂંટણી અધિકારી દ્વારા ચકાસણી દરમિયાન મેન્ડેટ સમયસર ન મળતા કાર્યવાહી કરાઈ છે. જેતપુર તાલુકા પંચાયતની આ બેઠક હવે ત્રિપાંખિયા જંગને બદલે દ્વિપાંખિયા જંગમાં ફેરવાઈ ગઈ છે. રાજકોટથી સમાચાર. વોર્ડ નંબર 15માં કોંગ્રેસને પડી શકે મોટો ફટકો. પૂર્વ કોર્પોરેટર અને તેના પતિએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો. ભાનુ સોરાણી અને પ્રવીણ સોરાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને વશરામ સાગઠિયાને શહેર કોંગ્રેસથી છેલ્લા ઘણા સમયથી નારાજ હતા તેવી વાત વ્યક્ત કરી. વોર્ડ નંબર 15માં ટિકિટ માટે પણ માંગણી કરી હતી. પ્રવીણ સોરાણીએ તેની પત્નીના બદલે તેને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી હતી. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સુરેશ દાદાએ અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું. 10 થી વધુ જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. 17 એપ્રિલ સુધી આખરી ગરમીનું યલો એલર્ટ. ગુજરાતમાં લાંબા સમય સુધી ચાલેલી મિશ્ર ઋતુ બાદ હવે સત્તાવાર રીતે ઉનાળાએ આક્રમક મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. સૂર્યદેવ આકરા પાણીએ છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. 41.8 ડિગ્રી ગરમી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું. તો અમરેલીમાં 40.3, અમદાવાદમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું. માથાફાડ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ત્યારે હવામાન વિભાગે આગામી 17 એપ્રિલ સુધી રાજ્યમાં આખરી ગરમીની ચેતવણી સાથે યલો એલર્ટ જાહેર કર્યું. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોને અસહ્ય બફારા અને અકળામણનો સામનો કરવો પડશે. व्यक्त कर सकते हैं कि सौराष्ट्र कच्छ में 2 दिन के लिए येलो अलर्ट के साथ हीट वेव रहने की उम्मीद है, जिसमें खास करके नलिया वगैरह जो आ रही हैं वो है. और हॉट ह्यूमिडिटी भी रहेगा 7 दिन तक कोस्टल गुजरात और सौराष्ट्र कच्छ में डे 1 से लेकर डे 7 तक हॉट एंड ह्यूमिड वेदर कंडीशन रहने की उम्मीद है. अगर हम हवाओं की बात करें कोस्टल बीच की, तो पश्चिमी से उत्तर पश्चिमी हवाएं चल रही हैं उत्तर गुजरात कोस्ट और साउथ गुजरात. વેલકમ બેક. પાટણના સમી નજીક ઇકો કાર અને છોટા હાથી વચ્ચે અકસ્માત. ગમખ્વાર અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો. સમી હારેજ હાઈવે પર આવેલી હોટેલ નજીક બંને વાહનો સામસામે અથડાયા હતા. અકસ્માતમાં ઇકો કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે 2 બાળકો સહિત કુલ 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડાયા. અકસ્માતની ઘટનાને પગલે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર